નમસ્કાર, મારું નામ છે દવે અમિત ભૂપેન્દ્રકુમાર. મારી શાળાનું નામ છે ગમરિયાપુરા પ્રતિક્ષા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. આપણે સૌ જાણીએ છીએ કે NEP 2020નો હવે આપણી તમામ શાળાઓમાં અમલ થઈ ગયો છે. NEP 2020ના પ્રકરણ નંબર 4માં 4C અને 3E એની અંદર આવતા 21મી સદીના કૌશલ્યોની વાત કરવામાં આવી છે. બાળકો ભૂખણપટ્ટીથી દૂર રહે અને માત્ર વિષય વસ્તુ નહીં પરંતુ 21મી સદીના કૌશલ્યો જેવા કે ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, કોમ્યુનિકેશન, કોલેબોરેશન, આ ઉપરાંત 3E એન્ગેજ, એક્સપ્લેન, એક્સપ્લોર વગેરે જેવા કૌશલ્યો હસ્તગત કરે તે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે. આપ અહીં જોઈ શકો છો કે ધોરણ 6માં 7 અને 8માં હું ગણિત વિજ્ઞાન વિષય લઉં છું. તો ધોરણ 6 વિજ્ઞાનની અંદર તમામ પ્રકરણ છે, એમના નામ છે અને એની અંદર કઈ કઈ એક્ટિવિટી 4C બેસ્ડ છે. 4C એટલે આપણે હમણાં વાત કરીએ માત્ર વિષય વસ્તુને ગોખવાની નહીં, પરંતુ દાખલા તરીકે આપણે આવી શકો છો સમતલ આહારના ઘટકો હોય તો સમતલ આહાર ઘટકોનું મહત્ત્વ સમજે, એમાં ક્રિટિકલ થિંકિંગ કરતો જાય, કોમ્યુનિકેશન કરતો જાય. એ ઉપરાંત આપ અહીં જોઈ શકો છો ધોરણ 6ના ગણિતના પણ એવા મુદ્દાઓ છે કે જેની અંદર સંખ્યા પરિચય, પૂર્ણ સંખ્યામાં ક્યાં 4C બેઝ થાય છે, અહીંયા એનો ઉલ્લેખ કર્યો છે. એવી જ રીતે ધોરણ 7ની અંદર કયા એકમની અંદર કઈ જગ્યાએ આ NEP 2020 એ મર્જ થયેલું છે જોઈ શકાય છે. અહીં ધોરણ 7નું ગણિત છે, અહીં ધોરણ 8ના ગણિતની અંદર કયા ચેપ્ટરની અંદર કઈ એક્ટિવિટીમાં 4C બેઝ મર્જ કરેલું છે અને આ પ્રકરણ 8નું ગણિત છે. અહીંયા તમે જોઈ શકો છો એ કેટલીક અધ્યયન નિષ્પત્તિઓ છે. દાખલા તરીકે વિજ્ઞાનની અંદર એક ચેપ્ટર છે કે પારદર્શક, પારભાષક અને અપારદર્શક. આ LO સિરીઝ કરવા માટે એક એક્ટિવિટી ગેમનું નિર્માણ કરેલું છે. આની અંદર 3E કોન્સેપ્ટ અંદર મર્જ થાય છે એટલે બાળકો એન્ગેજ રહે, બાળકો એક્સપ્લેન કરે અને એ બધી વસ્તુઓ 3E એ અંદર સમાવેશ થઈ જાય છે. અહીંયા ભાગાકાર ગુણાકારની વાત છે, અહીંયા પર્યાવરણ બચાવવાની વાત છે, અહીંયા ગાત અને ઘાતાંકની વાત છે. હવે ધોરણ 6ની વિજ્ઞાનની ચોપડી આવતી સાલ બદલાઈ રહી છે, એની અંદર આ ટોપિક છે, એને પણ ધ્યાનમાં રાખીને એક ગેમનું નિર્માણ કરેલું છે. અહીંયા ધોરણ 6માં એક પાઠ આવે છે વનસ્પતિનું વર્ગીકરણ. એમાં જે LO આવે છે કે છોડ, ક્ષુપ, વેલ અને વેલા, એ બધી એક્ટિવિટીના આધારે આ 3E મર્જ કરેલી છે. ગણિત અને છેલ્લે ભૂમિતિ, એમાં વર્તુળના ખ્યાલો. આમ ટૂંકમાં આપણી જે LO છે એની અંદર 21મી સદીના કૌશલ્યો 4C અને 3E કેવી રીતે મર્જ થાય એ આ ઇનોવેશનની અંદર વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આ છેલ્લા 2-3 વર્ષથી કન્ટિન્યુઅસ આ પ્રોસેસ વર્ગખંડમાં થાય છે. એનું પરિણામ આપણે સીધું આ રિપોર્ટ કાર્ડમાં જોઈ શકીએ છીએ. રિપોર્ટ કાર્ડની એવરેજ લખેલી છે અને આપણા વર્ગની એવરેજ લખેલી છે. અહીંયા છેલ્લી 3 પરીક્ષાઓનું રિઝલ્ટ છે. એમાં જો ગણિતમાં તમે જોઈ શકો છો કે 44% રિઝલ્ટ હતું, 1 વર્ષ પછી 48% થયું અને આ વખતે 50.2% થયું. એમ કન્ટિન્યુ ધીમે ધીમે વિદ્યાર્થીઓની ગણિત અને વિજ્ઞાન વિષયમાં પ્રગતિ જોવા મળી છે. આમ ધોરણ 6, 7, 8 એ 3ના રિપોર્ટ કાર્ડ અહીંયા છે અને 3ની અંદર કન્ટિન્યુઅસ 1-1, 1.5% સુધારો જોવા મળ્યો છે.